મિત્રો ખાવાનું ચાલુ થઈ ગયું છે અને જયેશભાઈ પણ ખાવા બેસી ગયા છે. ખાવામાં શું આઈટમ છે તો ખાલી ભાત, પાપડી, છાશ ને લીંબુ. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ હશો. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. મિત્રો આજની સવાર પડી ગઈ ટીંબી આવવાનો છે ગાયો માટે ચરો. આપણે જવા લાગે ગાયો આગળ. હવે મિત્રો આપણે થોડીક વાર રાહ જોવાની છે ટ્રેક્ટર આવે ત્યાં સુધી. પછી આપણે ખાલી કરવાનો છે ચરો. થોડી જ વાર બેઠા ને આપણે સામેથી આવતું દેખાયું ટ્રેક્ટર. એ ચરાથી ભરેલું. પણ આ વાસળી તો ચરાની જ વાત જોતી હતી, કઈ ચરો આવે ને કઈ મને ખાવા એડે. વાસળી નાની એવી જ છે. ચરો પહોંચ્યા, વાસળી ચરો ખાવાનું ચાલુ પણ કરી દીધું. હજુ ગાયોનું ટોળું એક તરફ ને આ વાસળી એક તરફ એકલી. તો મિત્રો ચરો આવી ગયો છે ને બધી ગાયો જાય છે એક સાઈડ, કારણ કે આપણે અહીંયા ચરો રાખવાનો છે તેના માટે. પછી શું, અરવિંદ રબારી ઈશ્વર રબારી બે ચરામાં ચડી ગયા અને લાગ્યા ચરો ફગવા. બે ભાઈઓ ફૂલ બાકાજી ગયા તઈ તો આજુ ટ્રેક્ટર ભરેલ હતું, વર્તે ફર્યા તઈ તો અડધું થઈ ગયું. જોયું ને ચરાની કેવી બાકાજી બોલાવી દીધી થોડી જ વારમાં. સમજાઈ ગયા ચરા કરી રાખ્યા. ચરો પડી ગયો ને ગાયો પણ ભૂચી આવી ચરો ખાવા. આ ચરો ખાઈને ગાયોને મોજ આવી જશે આ કારા તડકાના. હવે આવવાનું છે આપણે બાજુના વાળામાં વાસડાઓને ચરો રાખવા. પહોંચી આવ્યા વાસડાઓને ચરો રાખવા. અહીંયા ચરો રખાઈએ આપણે જવાનું છે ગૌશાળાએ. ઉમદે બે ત્રણ મહેમાન એને ચરો રાખવા. આ બધે ચરો રાખી દીધો. હવે આવવાનું છે ગૌશાળાએ. પહોંચી આવ્યા ગૌશાળાએ અને હવે રાખવાનો છે મોરલાને ને બીજા આખલાને ચરો. પણ આ કિંગ સાહેબ તો આ વાળા અંદર પૂરેલા હતા અને ચરો રાખી દીધો. હવે આનો વારો. પણ આ તા ગમારથી નીચે ઉતારવાનું નામ જ નથી લેતો. મિત્રો 7 થઈ ગઈ છે, 5:30-6 એવું વાગ્યું છે. હવે આપણે જાશું દુકાને, પછી દુકાનેથી જાશું ખારી ભાત ખાવા. તો મિત્રો 9 વાગી ગયા છે ને હવે આપણે જાશું ખારી ભાત ખાવા. તો પછી શું, કારા ઉનાળાના કારા અંધારે અમે જવા લાગ્યા ખારી ભાત ખાવા. પહોંચી આવ્યા વાડીએ અને અહીંયા તો ઘણા બધા મહેમાન આવ્યા છે વાડીએ. તો મિત્રો અહીંયા લૂડો રમે તમને બતાડું કે આવડા મોટા થયા તો હજી લૂડો જ રમે છે. લૂડોમાં ફૂલ બાકાજી એ ભલે લૂડો રમે. આપણે આવી ગયા ખારી ભાત જોવા. તો ખારી ભાત છે એકદમ ઓકે રિપોર્ટ. તો મિત્રો ખારી ભાત બની ગઈ છે, બધા મિત્ર બેસી ગયા ખાવા. આપણે અહીં જયેશભાઈ આગળ, જયેશભાઈ પણ ખાવા બેસી ગયા છે. અને ખારી ભાત ભેરી પાપડી લીંબુ એટલે પૂરું જ થઈ જાય. થોડી વાર બેસે ને આપણો પણ વારો આવી ગયો ખાવાનો. ખાઈને જવા લાગે આપણે ઘરે. તો ભલે મિત્રો આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા વિડીયો પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય શ્રી રામ.